સંવાદમાં વાદ વિવાદમાં વાર લાગી, ભગવાનને નિંદર આવી, યુદ્ધ તો ચાલુ, લડેલા હતા કે ભાઈ છે દ્રૌપદીના પગરખાનું ઓશિકું બનાવી અને કનૈયો ત્યાં સૂતો હતો. ભીષ્મ પિતાએ કહ્યું કે જેના પગરખાના ઓશિકા કરીને જો પરમાત્મા હૂતો હોય ને તો એનું આ જગતમાં કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ છે. પણ એ સમયે ભીષ્મએ કનૈયાને કહ્યું કે હે કાના, પણ તું મારો છેલ્લો સમય આવે ને ત્યારે તું મારી સામે રહેજે. આજે ભગવાન કૃષ્ણ ઉત્તરાયણનો સમય છે ને ભીષ્મ પિતા બાણસૈયા ઉપર સૂતા છે ને રાહ કોની જોવે છે તો કનૈયા. વાતોને વાગોળે છે, યાદ કરે છે કે દુર્યોધનને જ્યારે કહ્યું કે તમે પાંડવોનું કંઈ ન કર્યું, કનૈયાએ કહ્યું ને કે હું નિશસ્ત્ર પાંડવોના પક્ષમાં છું અને મારી અક્ષણી સેના કૌરવોના પક્ષમાં. મને જેને લેવું હોય લઈ લે, હું કહેવાય છે શસ્ત્ર ઉપાડીશ નહીં, આવું કહ્યું હતું. પણ ત્યાં ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે જો હું આ કનૈયાને શસ્ત્ર ન ઉપાડાવું તો હું ગંગાનો પુત્ર ભીષ્મ નહીં. ત્યારે કહેવાય છે જ્યારે ભીષ્મ પિતામહ જ્યારે અર્જુન ઉપર તૂટી પડ્યા ને ત્યારે કહેવાય છે કનૈયાને ખબર પડી કે હવે અર્જુન બચી શકશે. ક્યારે કૂદકો મારીને કનૈયો કહેવાય છે રથનું પૈડું કાઢીને ચકડ ચકડ કહેવાય છે ફેરવવા લાગ્યો. ત્યારે પૃથ્વી બોલી કે હે કાના, તે તો પ્રણ લીધું છે કે હું શસ્ત્ર ઉપાડીશ નહીં. ત્યારે કહેવાય છે પોતાનું પિતાંબર કહેવાય છે જમીનને ઓઢાડી દીધું કનૈયાએ કે એ બધી વાત આપણે પછી કરીશું. કહેવાય છે ત્યારે કહેવાય છે ભીષ્મ પિતામાં ખડખડ હસવા લાગ્યા. કનૈયાએ કહ્યું, ભીષ્મ પિતામાં કહે છે કે હે પરમ પિતા, તે મારા પ્રાણને પણ પાડ્યું અને કહેવાય છે અર્જુનના પ્રાણને પણ બચાવ્યા. ધર્મમાં તમને લાગે કનૈયાએ કપટ બહુ કર્યા, હે પણ એક સમયે એ કર્મ ધર્મ થતું હોય, એ જ સમયે બીજા સમયે એ જ કર્મ અધર્મ થતો હોય. દાખલા તરીકે સરહદ ઉપર આપણા જગતનું આ ભારત દેશનું રક્ષણ કરનાર સિપાઈ એકલા હાથે 50 સૈનિકો અથવા તો શત્રુઓને મારી નાખે તો એને આ સરકાર પરમવીર ચક્ર પ્રદાન કરશે. પણ એ જ કહેવાય છે સૈનિક ઘેર આવીને પાડોશીને ગોળી મારીને મારી નાખે તો શું કરે? પોલીસ આવીને લઈ જાય ને જેલમાં. એને ત્યાં 50 ને માર્યા અને પરમવીર ચક્ર મળ્યું, ત્યાં એ ધર્મ હતો. અહીં એકને જ માર્યો જેલમાં, અહીં અધર્મ છે. કહેવાય છે ભગવાન ની વાતોને વાગોળતા વાગોળતા કહેવાય છે કનૈયાને કહે છે કે હે કાના, જ્યારથી મારી આંખ નમડાય ને ત્યાંથી ત્યાં સુધી તું મારી આંખોની સામે રહેજે. જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે કહેવાય છે દીકરા દીકરીઓ જમાઈઓને સામે ન રાખતા. એક પરમાત્માનો સુંદર ફોટો હોય ને એની તરફ મુખ રાખીને હોઈ જજો. કોઈની હારે વાત ન કરતા કહીએ ને છોકરા હાચવજો ને ભાણિયા હાચવજો. આપણે નહોતા તોય હજવાતું તું, આપણે છીએ તોય હજવાય છે ને આપણે નહીં હોય તોય હજવાવાનું જ છે. પણ આપણે તો કેટલી સલાહ આપીએ મરતા મરતા. ખેતરમાં વાડ કરી નાખજે, બાજુવાળો હારો છે, વેચાય તો આ ઘર વેચીને બીજો ગાળો લઈ લેજે, પાડોશ હારો છે. હવે તારે મરવું હોય તો મરા, બધી સલાહ ક્યાં આપવાની જરૂર છે? જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે પરમાત્માનું સ્મરણ કરજો. કહેવાય છે ભીષ્મ પિતાની આંખમાંથી ધીરી ધીરી અશ્રુની ધારા છે. કનૈયાએ કહ્યું છે કે હે પરમાત્મા, હે ભીષ્મ, જ્યાં સુધી તમે તમારા પ્રાણ ન છોડો ત્યાં સુધી હું તમારી નજરની આગળ છું, સામે છું, હલીશ નહીં. એટલે જ કહ્યું છે ને આપણે પણ પ્રાર્થના કહીએ કે હે પરમાત્મા, જ્યારે મારો છેલ્લો સમય આવે ત્યારે તું મારી સામે રહેજે, નજરની સામે રહેજે.
યાદ રાખજો, આ જગતના લોકો, તમારા દીકરા પતિઓ તમને મરે, તમે મરો કાં તો કોઈ મરે ને કહેવાય છે. એક આ જગતમાં તમને 5 વર્ષ સિવાય કોઈ યાદ કરવા વાળું છે? યુવાન અવસ્થામાં જ્યારે પતિ મૃત્યુ પામે ને ત્યારે પત્ની 1 વર્ષમાં બીજો પતિ હોદી કાઢે. એ તો પહેલા હતું ને જ કહેવાય છે સતી થતી, એટલે પત્નીઓ પતિને બહુ હાચવતી. કા મર્યો તો આપણે ગયા, હવે તો હચવાવું હોય તો હચવાય. જોજો તમે રિસર્ચ કરજો, ડોશીઓ બધી મજબૂત છે ને ડોહા બધા ખખડી ગયા. જોતા રહેજો, જોજો આજુબાજુ. યાદ રાખજો, આ જગતમાં કોઈ કોઈનું એક જ છે, પરમાત્મા તારો સહારો. આવો આપણે બધા ભેગા મળી અને કનૈયાને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મારો સમય સાધજી, ત્યારે મારો અંતિમ વેળાનો સમય આવે. પ્રભુ, જગતમાં મેં પાપો બહુ કર્યા, જીવનમાં કદાચ જમણા હાથે પુણ્ય પણ ન કર્યું હોય, પરંતુ મારો સમય સાચવી લેજે. આવો હાચા હૃદયથી પ્રાર્થના કરીએ, કારણ કે ભીષ્મની સામે આજ કનૈયો છે અને તમારી સામે પણ ભાગવત સ્વરૂપે ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. બને તો આંખો બંધ કરજો અને આ ભગવતનો એક પ્રાર્થના છે કે સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. આવો આપણે પણ જે ભીષ્મએ પ્રાર્થના કરીએ, સંસ્કૃત છે પણ ગુજરાતી નિરૂપણ કંઈક આવું છે. આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરીએ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન ભાન, નહીં રહે દેહનું ભાન. એરે સમય મુખે તુલસી દેજે, એરે સમય મુખે તુલસી દેજે, દેજે યમુના પાન, દેજે યમુના પાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. ભલડી મારી પરવશ બનશે, હારી બેસું હામ હામ, હારી બેસું. જી ભલડી મારી પરવશ બનશે, હારી બેસું હામ હામ, હારી બેસું હામ. એવે સમય મારી વારે ચડીને, એવે સમય મારી વારે ચડીને, રાખજે તારું નામ. સમય મારો સાધજે વાલા,